હિન્દુ સનાતન ધર્મના સંસ્કારો અને પરંપરાઓને ઉજાગર કરતો ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ યોજાયો। શહેરના પંડિત દીનદયાળ હોલ ખાતે તારીખ 28 માર્ચ શનિવારના રોજ હિન્દુ સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતો અલૌકિક કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતની મહિલાઓ જે ક્યારેય સ્ટેજ પર આવ્યા નથી તેવી મહિલાઓએ પોતાના 16 સંસ્કાર દ્વારા આ કાર્યક્રમને જીવંત કર્યો હતો। તમને જણાવી દઈએ કે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર શહેરના સહયોગથી આ ત્રિવેણી સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ સંસ્કૃતિ ઉત્સવ સંસ્કાર અભિવ્યક્તિ અને સમાજ એકતાની અદ્ભુત સંગમ બન્યો હતો। ત્રિવેણી સંગમ કાર્યક્રમ એ માત્ર બ્રહ્મ સમાજ પૂરતો જ મર્યાદિત નથી, પરંતુ સમગ્ર સનાતન હિન્દુ ધર્મના મૂલ્યો અને પરંપરાઓને ઉજાગર કરતો મહોત્સવ છે। આ કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનો, મહાનુભાવો અને ધર્માચાર્ય મહામંડલેશ્વર પરમ પૂજ્ય શ્રી અખિલેશ્વર દાસજી મહારાજ, પરમ પૂજ્ય શ્રી ઘનશ્યામજી મહારાજ, પરમ પૂજ્ય શ્રી ચૈતન્ય શંભુ મહારાજ અને પરમ પૂજ્ય શ્રી ઘનશ્યામજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા। हिंदू सनातन धर्म संस्कार संस्कृति परंपरा ने उजागर करतो भव्याति भव्य प्रोग्राम आज समस्त गुजरात ब्रह्म समाज समग्र गुजरात मांथी मारी महिलाओं आवी छे, भाईओ आव्या छे, बहनों आवे छे। समग्र गुजरात में कोई पण स्थळ एवुं नथी के ज्यांथी आजे नथी आव्या। मोटी संख्या में मेहरामण ज्यारे ऊभुं थयुं होय अने आजे सौथी प्रथम जे प्रोग्राम छे ए 16 संस्कारनो प्रोग्राम छे। आजकल लोको उतावळमां लग्नना प्रसंगो करे, बाबरीना प्रसंगो करे, पण खरेखर शा माटे करवा जोईए, आपણા 16 संस्कार शुं छे एनी जाणकारी माटे अमारा समग्र गुजरातनी महिलाओ जे घरमां ज छे क्यारे स्टेज उपर नथी आवी ए बधी महिलाओने स्टेज उपर लाववानुं मैं काम कर्युं छे ने मारी बहनों एटली बधी खुश छे। 3 महीनाथी प्रेक्टिस करे छे।